अरे तस्नीम, તું મને મારા 5100 રૂપિયા ક્યારે આપીશ? 5100 રૂપિયા? મેં ક્યાં તારા પાસે 5100 રૂપિયા લીધા છે? અરે યાર, મને ખબર જ હતી કે તું ભૂલી જ જવાની છે. ચાલ બેસ અને હિસાબ બતાવું મેં. જો તસ્નીમ, 350 રૂપિયા હું તને આગળ આપ્યા અને 250 રૂપિયા હું તને અમને આપ્યા. જો આ બંનેનું ટોટલ કરીએ તો 0 નું 0, 5 ને 5 10 અને 3 ને 2 5, 5100 રૂપિયા થાય. 5100 રૂપિયા તને મને આપવાના નીકળે. આ હિસાબ સમજી ગઈ છે ને? હવે મને કોઈ બી મગજમારી જોઈએ નહીં. 5100 રૂપિયા તને મને આપવાના રહેશે. पैसा ही पैसा होगा. 5100 ને? હા, 5100 આપવાના રહેશે. લો 51 ને 100, 5100 થઈ ગયા. હવે આપણો હિસાબ ક્લિયર. તમે વાપસ કઈ બી રૂપિયા માંગતા જ નથી. ઓકે, હવે કોઈ મગજ તમે કરતા નહીં માંગે. ओके चलो बेकार है भैया, मैं तो टूट गया. सारी उम्र में जो कर जब बड़े